હરી હરે કૃષ્ણ. સર્વભક્તોનું શ્રીમદ ભાગવતમ ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। પ્રણામ માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ જયંત પ્રભુજી, પરેશ પ્રભુજી, શોભના માતાજી, हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। જયંત પ્રભુજી. હરે કૃષ્ણ. બધા ભક્તોને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો આપણે જય મંગળતાને વધાવીએ. મંગળ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण પ્રણામ हरे માતાજી, हरे દંડવત राम हरे પ્રણામ. राम 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 हरे हरे। दंडवत प्रणाम प्रभु जी। દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. બરાબર. તો આપણે સ્ક્રીન શેર કરીએ. હરે કૃષ્ણ. એક મિનિટ. જય રાધા માધવ કુંજ બિહારી. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. તો તમે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુજી સ્ક્રીન દેખાઈ રહી છે? હરે કૃષ્ણ, हाँ प्रभु जी। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આપણે જોઈએ બરોબર કે મંગળાચરણથી हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આપણે મંગળાચરણથી આપણે શરૂઆત કરીએ બરોબર. प्रणाम। દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. તો આપણે મંગળતાને વધાવીએ, આપણે ગુરુ પરંપરાને યાદ કરીએ, ચૈતન્ય મહાપ્રભુને યાદ કરીએ, રાધા રાણીને યાદ કરીએ બરોબર, કે એમની કૃપાથી આ જે જ્ઞાન છે આપણે સારી રીતે સમજી શકીએ. તો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા हरे 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 राम ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप हरे कदा मह्यं ददाति हरे राम स्वपदान्तिकं। वन्दे अहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजम् सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण कृष्ण हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण प्रभु जी हरे दंडवत प्रणाम। प्रभु जी हरे कृष्ण अनंत प्रभु कोटि जी वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। श्री श्री राधा गोविंद भगवान की जय। श्रीमद् भागवतम की जय। श्री गुरुदेव की जय। हरे हरे कृष्ण कृष्ण, प्रभु हरे कृष्ण प्रभु। हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी, दंडवत प्रणाम।
આપણે મંગળાચરણ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ, હરે કૃષ્ણ. આપણે મંગળાચરણનું સ્ક્રીન શેર કરીએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ, દંડવત પ્રણામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જન્માદસ્ય યતો અન્વયાદિતરત ચાર્થેષુ અભિઘ્નઃ સ્વરાટ. જન્માદસ્ય તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યંતિ યત સૂરયઃ. તેને તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો અમૃષા. તેજો વારિમૃદામ યથા વિનિમયો નામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરામ ધીમહિ. નામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ ધર્મ પ્રોજિત કેત્રવોત્ર પરમો નિર્વત્સરાણામ સતામ. ધર્મ પ્રોજિતે પુત્રપરમો સતામ. વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોનમૂલનમ. વેદ્યમ માત્ર વસ્તુ શિવદમ આપત્તયોર્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરેરીશ્વરઃ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શ્રુશ્રુશ્રુભિ તત્ક્ષણાત્. નિગમકલ્પતરોર્ગલિतं ફલં સુખમુખાથમૃતદ્રવ સંયુતમ.
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। रसिका नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं जयमुदीरयेत्। शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः। हृदयन्तः स्तोयभद्राणि विदुनोति सुरीत्सताम्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी। भगवते ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ જ એ મારા તમારા સૌના જીવનનું લક્ષ્ય છે. અને આ લક્ષ્ય આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો નિત્ય ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરવાથી. બરોબર? તો ભક્ત ભાગવત તો શીલા પ્રભુપાદે જે આપણને ઉપદેશ આપ્યા છે, આપણને આચરણ કરવા કીધું છે, એ પ્રમાણે આપણે ચાલવાનું છે. પણ શું થાય છે કે હૃદયમાંથી બધા જ ધીરે ધીરે, બરોબર, હૃદયની જે શુદ્ધિ આવે છે, એના કલમશ છે, બરોબર, કે જે આપણને જે મૂંઝવણ છે એ બધું ધીરે ધીરે દૂર થાય છે. બરોબર? અને જેટલું હૃદય નિર્મલ થાય છે એટલું જ આપણે ભગવાનની સારી રીતે સેવા કરી શકીએ છીએ. બરોબર ને? કેમ કે અત્યારે પરિસ્થિતિ છે, કળિયુગ ચાલે છે. બરોબર? કે શું છે કે આપણે કોઈ મુશ્કેલી આપણે ઈચ્છતા નથી, આપણે દુઃખ ઈચ્છતા નથી, પણ પેલું કેવું છે, બિન બોલાય મહેમાન. બરોબર ને? ગમે ત્યારે આવી જાય, ગમે તે પરિસ્થિતિનું થઈ જાય છે. પણ જ્યારે તમે આવું નિત્ય ભાગવતનું આસ્વાદન કર્યું હોય, બરોબર ને, તો તમને એવી ભગવાન દ્વારા એવી શક્તિ પ્રાપ્ત થાય, એનાથી તમે જ આ બધા જ જે સઘળા દુઃખો છે એને તમે પાર કરી જાઓ છો. બરોબર ને? અને પોતાની સ્વસ્થતાને જાળવી રાખીએ. બરોબર? તો હરે કૃષ્ણ. નારાયણી સુનૈના માતાજી, હરે કૃષ્ણ. તમે એટેન્ડન્સ લીધી છે ભાગવતમ? હા પ્રભુજી, હા. માતાજી હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, નામશેષ દાસ પ્રભુજી, પૂર્ણિમા ગોરંગી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, હેમા મોદી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, નિત્ય સચી માતાજી, રમણા મંજરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, જયશ્રી સેજપાલ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, સુરેશભાઈ પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નૈના પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, દક્ષા આહિર માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, સુમિત્રા દેવી માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, હેતલ સોની માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, પ્રિયા જસવાલ માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, દર્શના ઓડેદરા માતાજી, કાજલ પટેલ માતાજી, કૃષ્ણા દવે માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, વંદના વિસ્મૃત માતાજી, નીતા ગઢવાણ માતાજી, વિશાલ આહિર પ્રભુજી,
નિર્મલા બારોટ માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, ચેતના પટેલ માતાજી, મીરા ભટ્ટ માતાજી, આશા પટેલ માતાજી, વર્ષા ઘેલાણી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, પારુલ હાથીલા માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, રમણા મંજરી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, ડોકરા ભદ્રેશ પ્રભુજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, આનંદ પદા ગોપાલિની માતાજી, સુધ પદ્મા માતાજી, જ્યોતિ વડગામા માતાજી, નીતુ ચરીવાલા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, મીનાક્ષી માતાજી, વિરલ પટેલ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, સ્નેહા લશ્કરી માતાજી, જિગીસા પટેલ માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, શશી ઉદેસી માતાજી, રવિના કેડિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, વેલુબા વાઘેલા પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, વેંકલ પટેલ માતાજી, રિધિ આસર માતાજી, જયંત પટેલ પ્રભુજી, કૃષ્ણધામદાસ પ્રભુજી, સોણાંગી માતાજી, સવિતા સોલંકી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, ગીતા પ્રિયા વરજાની માતાજી, ભાવના વાઘેલા માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, જયંત પટેલ પ્રભુજી, આશિતા શાહ માતાજી, હિરલ રામાનુજ માતાજી, નારાયણી સુનૈના માતાજી, પારુલ ગોર માતાજી, અલ્પા ગોર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, હરિસુંદર પ્રભુજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી અને મહેશભાઈ પ્રભુજી, કુલ 112 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. હરે કૃષ્ણ, હરી હરી બોલ પ્રભુજી. હરી હરી બોલ. ખૂબ સરસ. બધા 112 બરોબર કે ભગવાનના નામ સેવાની અંદર જોડાયા. તો ચોક્કસ જોડાવવું જોઈએ બરોબર. તો ગઈકાલે આપણે મોર્નિંગની અંદર જોયું ને કે મંગળા આરતીની અંદર 820 લોકો જોડાયા હતા બરોબર. જે મલયાલમ ટીમ છે લીડ કરતી હતી બરોબર. તો મલયાલમની અંદર જે લેંગ્વેજની અંદર છે વધારે ભક્તો જોડાય છે. આપણા પણ ખૂબ સારા એવા ભક્તો જોડાય છે. પણ બધાને રિક્વેસ્ટ છે કે તમે તમારા નામની આગળ ગુજરાતી લખી દો બરોબર ને, જીયુ જે લખી દો બરોબર. ગુજરાતી લખી દેશો ને તો માતાજીને પણ એટેન્ડન્સ ભરવાની સારી રહેશે અને એ લોકોને પણ જે ઓલ ઓવર બધા એટેન્ડન્સ લઈ રહ્યા છે એમના માટે સારી થઈ છે બરોબર. તો આપણે કેવું છે બધા જોડાવાનું છે. શું કરવાનું છે? ભક્તોની સેવા. નામાનિષ્ઠા પ્રભુજી, ગ્રંથ ભાગવત, ભક્ત ભાગવત બરોબર. તો નામાનિષ્ઠા પ્રભુજી આપણને કહે છે બરોબર. આ જ શ્લોકની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર ને, કે એને જ રિલેટેડ છે કે બરોબર કે કેવી રીતે આપણે ભગવાનના ભક્તોની સેવા કરી શકીએ, ગુરુ મહારાજની સેવા કરી શકીએ, આપણા શિક્ષા ગુરુ, આપણા દીક્ષા ગુરુ બરોબર, આપણા આચાર્ય, એની કેવી રીતે સારી રીતે સેવા કરી શકીએ બરોબર. તો આ જે શ્લોક છે અતિ મહત્વનો છે. અને મને એમ લાગતું હતું બરોબર, સાંભળતો હતો ને એવું લાગતું હતું કે આ પૂરું જ ના થાય બરોબર ને, ચાલુ જ રહે બરોબર ને. તો એમ અતિ એમ મજા આવે કે જેટલા બધા ભક્તો સાથે હશે ને બરોબર એટલી જ આપણી સાધના પણ સારી રીતે થાય અને સારી રીતે માળા કરી શકીએ બરોબર. એમ તો આપણે એક એક માળા કરવી ખૂબ જ અઘરી છે. અને ગઈકાલે તો એકાદશી હતી હે ને, બધા કોઈ ઉપવાસનું વ્રત કર્યું છે, કોઈ નિર્જળા કરી છે, કોઈ સજળા કરી છે, કોઈ સફળા કરી છે બરોબર. અને કોઈ જે શાસ્ત્રની અંદર બતાવેલું છે એ પ્રમાણે જે પ્રસાદ લઈને એ પણ વ્રત કર્યું છે. પણ અનાજનો આપણે અવોઇડ કરીએ છીએ હે ને. તો આપણે આ જાણવાનું છે. પણ જ્યારે ભક્તોની સાથે રહીશું તો આ બધું આપણા માટે સરળ થઈ જશે. અને બધાને વિનંતી છે કે તમારો વિડીયો ઓન રાખો. વિડીયો ઓન રાખે છે તો કેવું છે કે એમ હાજરીમાં ખબર પડે. ઘણીવાર તો સ્ટોપ કરીને ઊંઘી તો નથી ગયા બરોબર. એટલા માટે કેમ કે આપણા જે શિક્ષા ગુરુ છે, દીક્ષા ગુરુ છે, આપણા જે અનિષ્ઠા પ્રભુ છે, બધાની એવી ઈચ્છા છે બરોબર. આપણે શું કરીએ છીએ? આપણે એ લોકોની સેવા કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો શું છે સ્કંદ 3 અધ્યાય 7 અને શ્લોક 18. તો એકવાર હું રિપીટ કરી લઉં બરોબર. અર્થાભાવમ વિનિશ્ચિત્ય પ્રતિતસ્યાપિ નાત્મનઃ. હરે કૃષ્ણ. અર્થાભાવં વિનિશ્ચિત્ય ત્વામ ચાપી યુષ્મચ્ચરણ સેવયાહમ પરાણુદે. અર્થાભાવમ વિનિશ્ચિત્ય પ્રતિતસ્યાપિ નાત્મનઃ. ત્વામ ચાપી યુષ્મચ્ચરણ સેવયાહમ પરાણુદે.
ताम चापि युष्मच्चरण सेवयाहं पराणुदे अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थाभावं विनिश्चित्य प्रतीचापि तां चापि युष्मच्चरेण सेवयाहं पराणुदे चापि युष्मचरण सेवयाहं पराणुदे પ્રભુજી અને પછી માતાજી. હરે કૃષ્ણ. अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे तां चापि युष्मचरण सेवयाहं पराणुदे अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे तां चापि युष्मच्चरण सेवयाहं पराणुदे अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मच्चरण सेवयाहं पराणुदे तां चापि युष्मच्चरण सेवयाहं पराणुदे अर्थाभावं विनिश्चित्य प्रतीत्यापि नात्मनः अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे तां चापि युष्मच्चरण सेवयाहं पराणुदे अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे चापि युष्मचरण सेवयाहं पराणुदे अर्थभावं विनिश्चित्य प्रतीत्यापि नात्मनः अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे
तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अभावं वैनिचित्याः प्रतीच्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। तां चापि युष्मचरण सेवयामि पराणुदे। भावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः प्रतीतस्यापि नात्मनः तां चापि पुष्पचरण सेवयाहं पराणुदे। तां चापि युष्मचरण पराणुदे। अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थभावं तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। तां चापि युष्मचरण सेवयामि पराणुदे। अर्थाभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मच्चरण सेवयाहं पराणुदे। तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। अर्थभावं विनिश्चित्य प्रतीस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। अर्थाभावं विनिश्चित्य प्रतीस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। तां चापि युष्मचरण सेवयाहं पराणुदे। अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः तां चापि युष्मचरण सेवयाहं पराणुदे।
તામ तां ચાપી चापि યુષ્મચરણ સેવયાહં सेवयाहं પરાણુદે પરાણુદે. अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः અર્થભાવં વિનિશ્ચિત્ય પ્રતીતસ્યાપિ નાત્મનઃ तां चापि युष्मचरण सेवयाहं पराणुदे તામ ચાપી યુષ્મચરણ સેવયાહં અર્થભાવં વિનિશ્ચિત્ય પ્રતીતસ્યાપિ નાત્મનઃ તામ ચાપી યુષ્મચરણ સેવયાહં પરાણુદે તાં ચાપી યુષ્મચરણ સેવયાહં પરાણુદે અર્થભાવં વિનિશ્ચિત્ય પ્રતીતસ્યાપિ નાત્મનઃ તાં ચાપી યુષ્મચરણ સેવયાહં પરાણુદે अर्थभावं विनिश्चित्य प्रतीतस्यापि नात्मनः અર્થભાવં વિનિશ્ચિત્ય પ્રતીતસ્યાપિ નાત્મનઃ तां चापि युष्मचरणसेवयाहं पुराणुदे તાં ચાપી યુષ્મચરણ સેવયાહં પરાણુદે હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ. તો આપણે શબ્દાર્થ લઈએ. હરે કૃષ્ણ. અર્થભાવમ નિરર્થક, અભાવમ નિરર્થક વિનિશ્ચિત્ય નિશ્ચય થવાથી, પ્રતીતસ્ય દેખાતા મૂલ્ય, અપી પણ, ન કદી નહીં, આત્મનઃ પોતાની જાતના, તામ તે, ચ અને, અપી પણ, યુષ્મત આપના, ચરણ ચરણ, સેવયા સેવાથી, અહમ મારી જાત, પરાણુદે છોડવાને શક્તિમાન થઈશ. અનુવાદ બાય શિલા પ્રભુપાદની જય. પણ હે પ્રિય ગુરુજી, હું આપનો ઋણી છું, કારણ કે હવે હું સમજી શકું છું કે વાસ્તવિક દેખાતું હોવા છતાં આ ભૌતિક વિશ્વ સારહીન છે. મને શ્રદ્ધા છે કે આપના ચરણોની સેવા કરવાથી હું મારા અજ્ઞાનથી મુક્ત થઈ શકીશ. ખૂબ સરસ છે ને.
જ્યારે આપણે ગુરુ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો આપણને એનું ઋણ લાગે છે, બરોબર ને? કે આપણે જે પેલું નહીં કહેતા કે શું કહેવાય 11મા સ્કંદના 5મા અધ્યાયની અંદર. હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી હેન્ડ્રેસ છે. હરે કૃષ્ણ. ડાઉન કરી શકો છો. હરે કૃષ્ણ. હા, ઓકે, ભૂલથી થઈ ગયું છે. તો 11મા સ્કંદના 5મા અધ્યાયની અંદર 41મો શ્લોક, બરોબર ને? શું કહે છે કે જે મુક્તિ દદાદી મુકુંદનું શરણ લે છે એ ઋષિઓના ઋણ, બરોબર, પિતૃઓના ઋણ, સગા સંબંધીઓના ઋણ, બધાના ઋણથી મુક્ત થઈ જાય છે. તો અહીં આગળ વિદુરજી કહી રહ્યા છે, બરોબર ને? શું કહી રહ્યા છે કે ગુરુજી એટલે કોને? મૈત્રેય મુનિને શું કહે છે કે હું આપનો ઋણી છું. કેમ કે જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે આપણે ઋણી થઈએ છીએ, બરોબર? તો ઋણી થઈએ છીએ તો શું થઈએ છે? તો એમને પૈસા આપવાના છે, બરોબર ને? કે આપવાનું છે, બરોબર. પણ આપણી જેવી કાબેલિયત, આપણી લાયકાત, બરોબર, કે આપણે શું કહે છે કે 18મા અધ્યાયની અંદર કહે છે ને કે જે યજ્ઞ છે, બરોબર ને, કે જે પુરોહિતને દક્ષિણા આપવા વગર કરવામાં આવે છે એ તમોગુણી છે, બરોબર ને? તો એના કારણે, બરોબર, કેમ કે આ કેવું છે, આ તો બધું આપણા માટે છે. કેમ કે વિદુરજી તો તમને બધાને ખબર છે એને કોણ છે? એ પોતે યમરાજ છે, બરોબર. અને ઘણું બધું એવું જ્ઞાન એમને પહેલેથી જ છે. હવે જે લોકોને દંડ કરતા હોય, બરોબર ને, તો એમને ન્યાયની ખબર ના હોય એવું થોડું બને. બધું જ એમને ખબર હોય, બરોબર. ખૂબ સરસ એવા પ્રશ્નો છે અને આપણે અહીંયા આગળ આ અધ્યાયની અંદર ખૂબ સરસ જાણવાનું છે કે દીક્ષાનું કેટલું મહત્વ છે, બરોબર. તો આપણે ભાવાર્થની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ. કોણ ભાવાર્થ લઈ શકે છે? હરે કૃષ્ણ. કોઈનો હેન્ડ રેઝ? પ્રિન્સી માતાજીનો હતો. હરે કૃષ્ણ. ભાવાર્થ માટે હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી, અવાજ આવે છે મારો પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી, ભાવાર્થ લઈ શકો છો માતાજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદ શ્રીલ પ્રભુપદની જેમ સ્વપ્નમાં વ્યક્તિનું મસ્તક કપાઈ ગયેલું દેખાય પણ તેનું અસ્તિત્વ નથી, તે જ રીતે આત્માના દુઃખો ઉપર ચોટ્યા છે અને તેમનું સ્થાયી મૂલ્ય કશું જ નથી. આ વિધાન સૈદ્ધાંતિક રીતે તદ્દન સત્ય હોવા છતાં સામાન્ય મનુષ્ય અથવા દિવ્ય માર્ગ તરફ વળેલા નવા નિશાળિયા માટે તેમની પ્રયોગ દ્વારા સમજણ મેળવવી ઘણી કઠિન છે. છતાં મૈત્રેય ઋષિ જેવા મહાન દિવ્ય પુરુષોની ચરણ સેવા અને તેમનો સતત સત્સંગ કરવાથી માણસ એ મિથ્યા વિચારોનો ત્યાગ કરવાને શક્તિમાન બને છે કે આત્મા ભૌતિક વ્યથા અનુભવે છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ રીતે વાંચ્યું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામી इति નામિને. નમો આચાર્યપાદાય નિતાય કૃપાપ્રદાયિને ઘોરકથાધામદયા નગરગ્રામતારિણે. નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી इति નામિને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. શીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. તો આ શ્લોક ખૂબ જ મહત્વનો છે કે જેમને દીક્ષા પ્રાપ્ત કરી છે, જેમને દીક્ષા લીધી છે ગુરુજી પાસે, બરોબર, અને જે દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે, બરોબર, એની તૈયારી કરી રહ્યા છે, બરોબર, જેને ભગવાનનો ચરણ કમલ લેવાની જેમને ઈચ્છા છે, બરોબર ને, તો કેવી રીતે આ સમજી શકીએ, બરોબર? તો એ આ શ્લોકની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે, બરોબર. હવે કેવું છે કે આગળ વિદુરજી ખૂબ સરસ કહે છે શું કે મને શ્રદ્ધા છે કે આપના ચરણોની સેવા કરવાથી હું મારા અજ્ઞાનથી મુક્ત થઈ શકીશ, બરોબર. હવે એમને તો કેવું છે, એમને તો જ્ઞાની છે, પોતે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, પણ કેવું છે કે હંમેશા ભક્ત હોય ને એ પોતાને કેવું છે, પોતાને જ્ઞાની નથી સમજતો, હે ને, કે પોતાને કેવું છે હંમેશા હું અજ્ઞાની છું એવી રીતે જ સમજે છે, બરોબર. તો એ કેવું છે કે કેમ કે જોયું ને આપણે શું જોયું કે નારદજી, બરોબર, નારદજી પૂછે છે બ્રહ્માજીને, બરોબર, કે ખરેખર તમે જ બધું જાણો છો, બરોબર? તો કે ના, જેટલું મને ભગવાને બતાવ્યું છે ને એટલું જ હું જાણું છું, બરોબર. તો કેવું છે કે આપણે પણ કેવું છે જ્યારે ભગવાનના ભક્તોની કૃપાથી આપણે થોડું ઘણું જાણીએ, બરોબર, તો આપણને એવો કંઈ અહંકાર ના આવી જાય, બરોબર, કે હું જ્ઞાની છું, બરોબર. તો આપણે આ સરસ રીતે આ વસ્તુને સમજવાની છે. અને આપણો આ જે શું કહેવાય છે કે જો શરૂઆત કરીએ, બરોબર, તો 7મા અધ્યાયની શરૂઆત કરીએ તો વિદુરજી ખૂબ સરસ એવા પ્રશ્નો પૂછે છે, બરોબર ને, વિદુરજીના પ્રશ્નો સરસ એવું થાય છે કે
જે જીવ છે બરોબર ને, તો કેમ શું કહેવાય કે માયાથી પ્રભાવિત થઈ જાય છે, હે ને? તો એમ તો કેવું છે કે પહેલા તો વિદુરજીનો એ જ પ્રશ્ન છે, ખાસ પ્રશ્ન એ છે કે દરેક જીવના હૃદયની અંદર ભગવાન રહેલા છે, બરોબર, તો પછી એ દુઃખી કેમ થાય છે, બરોબર? તો ભગવાને ખરેખર એમને ગાઈડ કરવા જોઈએ ને, હે ને? પણ તો ભગવાન ગાઈડ કરતા નથી, બરોબર. હરે કૃષ્ણ, તમને યાદ છે કેમ ભગવાન ગાઈડ નથી કરતા? બરોબર, તમે તો રોજ સારી રીતે સાંભળો છો. હરે કૃષ્ણ પ્રભુજી. આંશિક સ્વતંત્રતા આપેલી છે પ્રભુએ, ભગવાને. સરસ. હા, ખૂબ સરસ માતાજી, બરોબર ને? તો આપણને કેવું છે કે આંશિક સ્વતંત્રતા ભગવાને આપેલી છે, બરોબર. જો સરકારે છે ને, સરકારે જેલ પણ બનાવી છે અને સરકારે બગીચા પણ બનાવ્યા છે, બરોબર. તો હવે બગીચામાં જવું કે ના જવું આપણી પોતાની ઈચ્છા. જો સારા કાર્ય કરીએ, બરોબર, તો આપણે બગીચામાં જઈએ, પણ ખરાબ કાર્ય કરીએ તો જેલમાં જઈએ. તો આપણી પોતાની ઈચ્છા હોય છે, બરોબર ને? તો આપણે બગીચામાં ફરવા ગયા, બરોબર, સુંદર માતાજી દેખાયા અને કંઈક ચાલો ઠીક છે, રાધારાણી આપણે ભક્ત છીએ, બરોબર ને? તો વિચારીએ કે ચાલો રાધારાણી જેવા દેખાય છે, તો આપણને તરત જ રાધારાણી યાદ આવી જશે, બરોબર. પણ વિચારે કે હવે હું એની પત્ની બનાવી દઉં, છેડતી કરી દીધો, તો જેલમાં જવાની છે. હવે ઈચ્છા કોની હતી? બરોબર, પોતાની ઈચ્છા હતી, બરોબર. એવી રીતે કેવું છે, ભગવાન એમની સ્વતંત્રતા આપેલી છે, આંશિક સ્વતંત્રતા આપેલી છે, બરોબર. એને કારણે જીવ કેવું છે, પોતાને મર્યાદાની અંદર રહીને જે એને આપવામાં આવે છે ભોગવી શકે. પણ કેવું છે, એ ભગવાનને વિસ્મરણ થઈ જાય છે, ભૂલી જાય છે, બરોબર. તો પછી શું થાય છે? દુઃખોની અંદર લાગે છે કે માયા તો પકડી લે છે, હે ને? તો એ જ પ્રશ્ન છે કે કેમ થાય છે, બરોબર. તો વિદુજી ખૂબ ખૂબ સરસ જવાબ આપે છે. શું કહે છે કહે છે કે આજે ભગવાનની કથાઓ છે, લીલાઓ સાંભળવાથી એ દુઃખોમાંથી મુક્ત થઈ જશે, બરોબર ને? તો આપણને ચોથા અધ્યાયના 9મા શ્લોકની અંદર શું કીધું કે તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન, કે જે સદગુરુના શરણમાં જઈને તું પ્રશ્ન પૂછ, બરોબર, અને એમની સેવા કર, હે, અને એ તમને આ જ્ઞાન પ્રદાન કરશે. તો આ જ વસ્તુ જાણવાની છે કે અહીંયા આગળ વિદુરજી, બરોબર, વિદુરજી જ્યારે એમને મૈત્રેય ઋષિ દ્વારા એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું, બરોબર ને, તો શું કરે છે કે એમનો અત્યારે ઋણી થઈ ગયા છે, બરોબર, કે એ ચોથા અધ્યાયનો 34મો શ્લોક હતો, બરોબર, થોડું મિસમેચ થઈ ગયું. તો એ જાણવાનું છે, તો એમને શું કર્યું? એમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું, બરોબર. ભગવાનની લીલાઓ, સૃષ્ટિ લીલા, બ્રહ્માંડોનું સર્જન કેવી રીતે થાય છે, એ બધું વિગતવાર એમને સમજાયું, બરોબર. અને સમજાયા પછી પોતે કેવું છે કે બધું જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું, બરોબર ને? પણ પછી પોતે કેવું છે, અહીંયા આગળ જે બધું વાત કરી રહ્યા છે ને, તો એ બધું કેવું છે કે પોતે ખરેખર બરાબર સમજ્યા છે કે નહીં એવું પોતે વર્તન કરી રહ્યા છે, બરોબર ને? જ્ઞાન પ્રાપ્ત પછી શું કહે છે કે ખરેખર આ બધા જીવો માયાને કારણે દુઃખી થાય છે, પોતે પણ વર્ણન કરે છે. અને અહીંયા આગળ એ પોતે પણ કહે છે, બરોબર, કે હું સમજી શક્યો, મતલબ કે હું જે સમજુ છું, જે મારી પદ્ધતિ છે સમજવાની છે, એ બરાબર છે કે નહીં, એમ પોતે વેરીફાઈ પણ કરે છે અહીંયા આગળ, હે ને? જ્ઞાનને જાણ્યા પછી. તો ઘણીવાર ભક્તો એવા હોય છે, તો આપણે એ વસ્તુ જાણવાનું છે કે આપણે હંમેશા જાણવા માટે પ્રશ્ન પૂછવાના છે, આપણે જિજ્ઞાસા માટે પ્રશ્નો પૂછવાના છે. આપણે એવું નહીં કે આપણે થોડું ઘણું જાણીને પછી કે ચાલો એમને બિલકુલ હું જાણું છું એટલે બિલકુલ થોડા કન્ફ્યુઝ થઈ જાય એ માટે પ્રશ્નો પૂછવાના છે. તો અહીંયા આગળ વિદુરજી પણ એવી રીતે બતાવી રહ્યા છે, બરોબર. હવે વિચાર કરો કે પોતે યમરાજ છે, બરોબર, અને પોતે બધું એવું જ્ઞાન પ્રાપ્ત ભગવાનના પરમ ભક્ત છે, બરોબર. અને બીજું કે જે શું કહેવાય આપણા જે બહાર જે મહાજનો છે એમાંના મુખ્ય છે, તો એમને ખબર ના એવું નહીં, એમને ચોક્કસ ખબર છે, બરોબર. પણ ભગવાનની એવી સરસ એવી લીલાઓ થાય છે, બરોબર, એના કારણે આવા ભક્તો આવે છે અને એવા એમને ગુરુ પણ બનાવે છે, બરોબર. અને એ ગુરુની કૃપાને કારણે આ બધું ભગવત જ્ઞાન આપણે સમજી શકીએ, આપણે પોતાનું બેલેન્સ જાળવી શકીએ. તો કે આ દુઃખ થવાનું કારણ છે કેમ કે જીવ જ્યારે એ માયાની અંદર લાગી જાય છે, ભગવાનને ભૂલી જાય છે, એને કારણે એ દુઃખી થઈ જાય છે. તો આગળનો જે શ્લોક હતો, બરોબર ને, 17મા શ્લોકની અંદર જોયું કે બે જ લોકો સુખી છે. હરે કૃષ્ણ, યાદ છે તમને કયા કયા બે લોકો સુખી છે? હરે કૃષ્ણ. 0% વાળા ને 100% વાળા. બરોબર, ખૂબ સરસ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી. હા જે લોકો એકદમ નીચલી કક્ષાના છે એ લોકો અને જે લોકો એકદમ વિદ્વાન છે એ લોકો બંને સુખી છે. ખૂબ સરસ, બરોબર ને પ્રભુજી? તો કેવું છે, પહેલું તો આપણે જો ભૌતિક રીતે બતાવીએ, બરોબર ને, તો બિલકુલ ગરીબ છે, બરોબર ને? ગરીબને કેવું છે, 2 ટાઈમ ખાવાનું મળે એટલે બધા જ કામ કરતા હોય ને ખાઈ પીને શાંતિથી સૂઈ જાય, બરોબર ને? એટલે એમ સુખી સુખી એમ મજા મજા કરતા એવું લાગે, બરોબર. પછી જે બહુ પૈસાવાળા છે, બરોબર, તેની જોડે બધી સુવિધાનો હોય, બરોબર ને, એટલે એ પોતે મજા મજા કરીએ કે. પણ સમસ્યા કેવી છે, જે મધ્યમ વર્ગ છે એને જ સમસ્યા છે, હે ને? તો પછી એ નીચે ના જઈ શકે, બરોબર, ઉપર ના જઈ શકે, કેમ કે આ બધું એને સમજવાનું બહુ અઘરું પડે, હે ને? કે પેલો સુખી છે, પેલો સુખી, કેમ કે કન્ફ્યુઝન છે, વિમાસન છે, બરોબર. એવી રીતે આધ્યાત્મિક રીતે બી, બરોબર ને? તો આધ્યાત્મિક રીતે જે જીરો છે, બરોબર, એમ તો કેવું છે, જે ધનવાન છે, ભૌતિક રીતે કેવું છે, બહુ પાવરફુલ છે, બહુ એન્જિનિયર, ડોક્ટર છે, બહુ સારો પૈસો છે, બરોબર. પણ આધ્યાત્મિક રીતે જીરો છે, બરોબર. તો શું એ લોકો ઇન્દ્રિય ભોગની અંદર લાગેલા હોય, હે ને?
ઇન્દ્રિય ભોગની અંદર લાગેલા હોય, પણ જ્યારે ઇન્દ્રિય ભોગ કરે, બરોબર, અને પછી પાછળથી એને ખબર પડે કે યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોન એવતે આદ્યંતવંતુ કોંતે નતિ સુરમંતે બુધ. બરોબર, આપણે જોઈએ છે ને કે આજે સુખ અને દુઃખ આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવાય, અને ઇન્દ્રિયોને જો વધારે એને સુખની અંદર લગાવવાની કોશિશ કરશું તો જ્યાંથી આપણને સુખ પ્રાપ્ત થતું તો ત્યાંથી જ પાછું દુઃખ પ્રાપ્ત થઈ જાય. બરોબર, પણ જ્યારે આ વસ્તુ કેવું છે કે જે ભગવાનનો ભક્ત એ સમજી શકે, બાકી એને તો એવું વિચારે કે જે મારી જોડે પૈસા છે ને, બરોબર ને, તો મને પેલું કેવું છે, બહુ બધું ખાતા હોય, બરોબર ને, બરોબર, પછી શરીર ફૂલી જાય, હે ને, પછી તો હું તો મારી જોડે પૈસા છે ને એટલે કે હું તો ડોક્ટર પાસે જઈશ, ઓપરેશન કરાવી લઈશ, બરોબર ને, પછી મીન્સ મારી ચરબી આવી રીતે એક્સરસાઇઝ કરીને ઘટાડી પોતાના પ્રયત્નોથી ટ્રાય કરે, હે ને, અને પોતે સોલ્વ કરવાની કોશિશ કરે અને ઘણો બધો ગૂંચવાયેલો રહે, છતાં કેવું છે એ ના જાય. પણ જો એ જ વ્યક્તિ જો સિમ્પલ વસ્તુ છે ભગવાનના શરણે જાય, તો અહીં તો આપણે કેટલા બધા ઉપવાસ કરતા હોય છે શરીર બોડી મેન્ટેન કરવા માટે. આ તો આપણે મીન્સ આધ્યાત્મિક ને ભૌતિક તરીકે આપણે કેવો લાભ થાય એ વિચારીએ, હે ને, પણ પછી આપણને સમજ આવે કે બરોબર કે વધારે પડતી ઇન્દ્રિયોને ભોગની અંદર લગાવવું એ દુઃખનું કારણ આપણને બને છે. તો નિયંત્રિત રાખીને જેવી રીતે કાચબો, બરોબર, જ્યારે જરૂર પડે ત્યારે બહાર કાઢવાનું અને ખતરો લાગે એટલે અંદર લઈ લેવાનું, તો એ કેવી રીતે કરી શકીએ, બરોબર ને, તો આપણે આવા ઉદાહરણો દ્વારા શીખી શકીએ. બરોબર, અને બીજો છે જે આધ્યાત્મિક છે, બરોબર, જે 100% પરમહંસની વાત કરી છે, બરોબર. પરમહંસ એટલે કે જે શું કહેવાય, જે દૂધ અને પાણી ભેગું કર્યું હોય એમાંથી જે દૂધને તારવી શકે એ પરમહંસ કહેવાય. બરોબર, તો ભગવાનના જે ભક્તો છે, શુદ્ધ ભક્તો છે, વિદુરજી જેવા, બરોબર, મૈત્રેયજી જેવા, પ્રભુપાદ જેવા, શું કરે છે કે આજે કેમ કે સંસાર તો પેલું કીચડ છે, દાવાનળ છે, બરોબર, તો એની અંદર જે ગંદકીમાંથી જે પણ કંઈ સારું સારું લેવાનું ને એ લોકો એ લઈ શકે છે. બરોબર, તો એ લોકો જ્યારે એ બધું ઓબ્ઝર્વ કરે છે ત્યારે એમને કંઈ નેગેટિવ લાગતું જ નથી. બરોબર, ઘણા અંદર આપણી જોડે પણ એવા ભક્તો છે, બરોબર ને, તો ઘણા બધા ભક્તો શરૂઆતની અંદર જોડાયા, ત્યારે કોરોના આવ્યો ને ત્યારે બધા દુઃખી થઈ ગયા, બરોબર, કેમ કે બધાને પોતાના સ્વજનો ગુમાવતા હતા, દર્દ થઈ ગયું, બરોબર, અને પછી જ્યારે અમુક ભક્તોને પછી જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું કે હું શરીર નથી આપતા છું, ગમે ત્યારે શરીર છોડવું પડે, જ્યારે આ સમજ આવી, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, તો શું કર્યું એ લોકોએ, પછી તરત જ પાછો સ્વીકાર કરી લીધો કે ખરેખર આજે કોરોના આવ્યો એ પણ સારો છે. કેમ? તે કે જો કોરોના ના આવ્યો હોય તો હું આ ભગવદ્ ગીતા સાથે નહીં જોડાતો, તો પછી આ કાયમ આ મૂંઝવણની અંદર રહેતો, કન્ફ્યુઝનની અંદર રહેતો, બરોબર ને. તો આ જે પરમહંસો છે, બરોબર, એ બધું આ વસ્તુને સમજી લે કે ભગવાન દ્વારા જે કાર્ય થાય છે એ કંઈ પણ ખોટું નથી, બધું જ બરાબર હોય છે, કેમ કે જે પૂર્ણ છે એમાંથી જે પૂર્ણ આવે છે, બરોબર, તો એ કોઈ પણ એનું કારણ હોય છે, બરોબર ને, અને એ બિલકુલ એની યોજના હોય છે. એમ તો આપણને લાગે કે ઘણો બધો બરફ પડે છે, વરસાદ પડે છે, ઠંડી લાગે છે, બરોબર, પણ ઘણા બધા એવા જીવો હોય, બરોબર, તે બિલકુલ એ બરફની અંદર જીવી શકતા હોય છે. તો ભગવાનની એવી ઈચ્છા હોય કે બરોબર કે વધારે ઠંડી રાખવું તો એ વધુ સમય જીવી શકે, તો આપણને એવું લાગે તો પછી મનુષ્ય માટે ઉપાધિ થઈ જાય તો વધારે ઠંડી લાગે તો મૃત્યુ પામે. કેમ કે આપણે કેવું છે દ્વૈતની અંદર જોવાયેલા છે, બરોબર, કેમ કે અજ્ઞાનને કારણે આપણે કેવું છે કે દ્વૈત અને દ્વૈતમાં માનીએ છીએ કે સુખ અને દુઃખ, બરોબર, પણ એક્ઝેક્ટ નથી, બરોબર. અહીંયા આગળ આપણને કહે છે, શું કહે છે કે જેવી રીતે જેમ સ્વપ્નમાં વ્યક્તિનું મસ્તક કપાયેલું દેખાય છે, બરોબર, તો હવે કોઈ વિચારે આપણે દાખલા તરીકે એક પોતે મેદાનની અંદર આવી ગયા છે સપનાની અંદર, બરોબર, લડતા હોઈએ અને આપણું માથું કપાઈ જઈએ, બરોબર, તો આપણે કેટલા વ્યથિત થઈ જઈએ, એમ બિલકુલ એમ તરફડિયા મારતા હોય અને ઘણીવાર બૂમો પણ પાડતા હોય. પછી આપણે આપણી બાજુની અંદર હોય આપણા માતા પિતા હોય કે પત્ની હોય, તરત કે શું થયું શું થયું, બરોબર ને, અને તરત જ શું થાય આપણે તરત ભાનમાં આવી જઈએ, કે પછી ભાનમાં આવી જાય તો એક્ઝેક્ટ માથું આપણું કપાયેલું હોતું નથી, બરોબર, માથું તો આપણું બરાબર જ હોય છે, પણ પેલું સપના જેવું લાગ્યું ને એટલે આપણે દુઃખી થઈ ગયા, અને જેવા ભાનમાં આવ્યા એટલે ભાનમાં આવ્યા એટલે મતલબ કે જે પહેલા તો અજ્ઞાનમાં સપનું અજ્ઞાન છે, બરોબર, અને ભાન આવું એ જ્ઞાન છે. ભાનમાં આવ્યા એટલે આપણે જે આવી રીતે આવું જે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, બરોબર, કે ભાનમાં આવી ગયા તો શું થાય, પછી જે દુઃખ છે, બરોબર, જે સપનારૂપી દુઃખ છે, બરોબર ને, એ આપણું બિલકુલ દુઃખ જેવું છે જ નહીં, હે ને. તો આ વસ્તુ સમજવાનું છે કે આપણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરશું, બરોબર, જે આપણે સપનામાંથી જે માયાની અંદર લાગેલા છે ને એ બહાર નીકળશું તો આપણને ખબર પડશે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. આપણે કોઈને કોઈ રીતે આપણે આ જાણવાની પ્રયત્ન નથી કરતા, બરોબર ને. પ્રભુપાદ તો ખૂબ સરસ કહે છે કે જે આ સમસ્યાનું સોલ્યુશન નથી શોધતો ને એ કૂપણ છે, હે ને. કૂપણ એટલે કેવો છે કે બિલકુલ પોતે પ્રયત્ન કરવાની કોશિશ કરે કે હું મારા પ્રયત્નથી કરી લઈશ, પણ બિલકુલ નહીં થાય. એને આધ્યાત્મિક બાજુ આવવું પડશે, બરોબર. ભગવાન કહે છે ને કે દેવી યશી ગુણ મમ્મી મમ માયા દુરાતયા મામે વે પ્રબંધન તે માયા મેતા તરંતી તે, કે આ દેવી ગુણોની બનેલી એ માયા મારી શક્તિ છે, બરોબર. અને આપણે શું છે ભગવાનને ભૂલીને અંદર માયાની સેવા કરવા લાગી જશે, અને પછી માયા શું કરે છે આપણને પેલું લાફા મારે છે, બરોબર, અને દુઃખી થઈએ છે, બરોબર. અને એવા ભક્તો આપણને સંગ મળી જાય, કોઈને ભગવદ્ ગીતાના ક્લાસની લિંક મળી જાય અને જોડાય તો પછી આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરે, બરોબર. તો વિદુરજી અહીંયા આગળ કેવું છે પોતાને ઋણી માને છે, બરોબર. અત્યારે ઘણા બધા એવા ભક્તો છે, બરોબર, ગઈકાલે આપણે જોયું ને
પોતાને ઋણી માને છે. ગઈકાલે જોયું તો એવી ઘણી બધી સુદામા સેવા કરી છે. ઘણા ભક્તોએ ભગવાનની માળા કરી છે, બરોબર, શ્રીમદ ભાગવતમનું પઠન કર્યું છે, કેટલા કલાક કેટલા ક્લાસ ટોટલ એટેન્ડ કરે છે. ઘણા તેવા ભક્તો છે, પહેલા તો એમ રવિવારના દિવસે રજા લેતા હતા. અમુક તો જે દિવસ 11સનો દિવસ હોય ને તો ઓફિસમાં પણ કે આ કાલે 11 છે ને સાહેબ, તો હું રવિવારે નોકરી કરી લઈશ પણ 11સના દિવસે ઘરે રહીશ. અને એવી રીતે પોતે ટ્રાય કરે છે. શું કરે છે? તપસ્યા કરવાની, બરોબર. કે જેમ જેમ આપણી શરીરની જરૂરિયાતો ઓછી થશે ને તો તેમ તેમ આપણને કેવું છે, આ સારી રીતે સમજી શકાય. કેમ કે જેની જરૂરિયાત ઓછી છે ને, ભૌતિક જગતની અંદર પણ એવું છે કે જેની જરૂરિયાત ઓછી એ સુખી છે. કેમ કે જેની જરૂરિયાતો વધારે છે ને, તો પેલું આપણે વારંવાર દ્રષ્ટાંત લઈએ છે ને, કયું કે પેલું ચાલતો જતો હતો, બરોબર ને. તો ચાલતો જતો તો શું થયું કે હવે સાયકલ લઈ જાવ તો ખુશ થઈ જઈશ, તો પછી સાયકલ લીધી. તો સાયકલની મજા ના લે, પણ બીજાની ગાડી જોઈને પછી કે હવે બાઇક લઉં તો સારું. તો પછી પાછો બાઇક માટે બહુ મહેનત કરે, બરોબર, પણ બાઇક પ્રાપ્ત થાય તો પછી પાછો વિચારે કે ખરેખર બાઇકમાં તો પછી વરસાદ લાગે, ત્યારે આપણે ચોમાસામાં વરસાદ લાગે તો કે ગાડી હોય તો સારું. તો બાઇકની પણ મજા ના લે, પછી ગાડી માટે પ્રયત્ન કરે. એમ કરતા કરતા એનું શું થઈ જાય, 50-60 વર્ષનો થઈ જાય, ઉંમર થઈ જાય, બરોબર ને. તો શું કરે, એ ગાડીની અંદર જ ગૂંચવાયેલો રહે. તો શું એકલી ગાડીથી જિંદગી ચાલવાની છે, બરોબર ને. તો આપણે જાણવાનું છે ને, બધું ઘણું બધું જરૂરી છે, બરોબર ને. કે બધું અલગ અલગ છે, ઘણું બધું જાણવાનું છે. કોના દ્વારા ખબર પડે? તો આપણને ગુરુ દ્વારા ખબર પડે. આપણે ભાગવતમના શરણે આવીએ, ભગવાનનું શરણ લઈએ, તો આ વસ્તુને સમજી શકીએ, બરોબર ને. કે આ વાસ્તવિક જગત એમ વાસ્તવિક દેખાય છે, બરોબર, પણ કેવું છે, સારહીન છે. કેમ કે ભગવાને જ પોતે ટેગ લગાવી છે. શું કહે છે ભગવાન? કે દુઃખાલયમ અશાશ્વતમ છે, કે અહીંયા આગળ તને દુઃખ જ પ્રાપ્ત થશે, બરોબર. અને સુખ અને દુઃખ શું છે? તો એ શિયાળા ઉનાળાની ઋતુ બરાબર છે. કે ચોમાસું આવશે, શિયાળો આવશે, ઉનાળો આવશે, તો ઘડીક વારમાં ગરમી આવે તો પછી કે ઠંડી જોવે, ઠંડી આવે તો ગરમી જોવે, તો આપણે સ્ટેબલ રહી શકતા નથી, બરોબર. તો જ્યારે આપણને આવું જ્ઞાન પ્રાપ્ત થાય તો ચોક્કસ આપણે ગુરુનો આપણે આભાર માનીએ. આપણને આપણા બધા શિક્ષા ગુરુ કહેતા હોય, બરોબર ને, કે તમે શું કહે છે કે ઋણી કેવી રીતે છે. અત્યારે આપણે જે આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, બરોબર, તો એના પણ આપણે ઋણી છે. તો આપણે શું કરીએ કે બધાને ભગવદ્ ગીતાના ક્લાસની અંદર જોડીએ, બરોબર. હવે ક્લાસની અંદર ના જોડાય તો આપણે એમને પેલું કહેવાય ને કે ત્રીજા અધ્યાયની અંદર કહે છે ને કે જે લોકો ભૌતિક આસક્તિની અંદર લાગેલા છે, તે એ લોકોને એમનું કામ માટે છોડવા માટે પ્રેરણા નહીં આપવી, પણ ધીમે ધીમે એમને કેવું છે, ભક્તિમય કાર્ય કરવા માટે પ્રેરણા આપવી. તો આપણે શું કરીએ કે એમને ચાલો ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો. ના કરી શકે તો જો તમે એમ તો બધે ઘણી જગ્યાએ તમે દાન આપો છો, તો ખરે સરસ એવી ભગવદ્ ગીતાની યુનિવર્સિટી બની રહી છે, બરોબર ને. નામાનિષ્ઠા પ્રભુજી બનાવી રહ્યા છે, એનું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. તો તમે દાન આપો ને, બરોબર ને. આ કરી શકો, બરોબર. પછી કે શું કહે છે, હા તમે ફ્રી હોય તો તમે માળા કરી શકો ને, બરોબર. કે વાંચો તો પછી તમે ભાગવતમ વાંચો, બરોબર. તો આપણે કેવું પ્રેરણા આપતા રહીએ, બરોબર. અને પછી આ જ વસ્તુ જ્યારે આપણી જીવનની અંદર ગૂંથાઈ જશે, વણાઈ જશે, બરોબર ને, તો આપણને કેવું છે, આ બધું જ એમ ક્લિયરિટી આવી જશે. અને પેલું કે છે ને, હંમેશા આપણે કેવી રીતે લાગેલા હોય છે, બરોબર, કે પહેલા સ્કંદના અંદર 5મા અધ્યાયની અંદર કે છે ને ન યદ્વચશ્ચિત્રપદમ હરેર્યશો જગત પવિત્રમ પ્રગુણિત ચર્હિચિત ન યદ્વાયસમ તીર્થમુંસી માનસા ન યત્ર હંસા નિર્મંત્યુ શિક્ષયા. થોડો ડિલે થાય છે કે એની અંદર કેવું છે કે આ જે વાણી છે, બરોબર ને, એ જે વાણી છે એ જો ભગવાન આ જે વાતાવરણને શુદ્ધ કરે છે, બરોબર, તો એને શુદ્ધ કોણ કરે છે વાતાવરણને? તો ભગવાનનું નામ શુદ્ધ કરે છે. તો એના ગુણગાન નથી ગાતી તો એ કાગળના તીર્થ સમાન છે. સાધુ પુરુષો શું કહે છે? આ કાગળના તીર્થ સમાન છે. અને જે પરમહંસો છે એની અંદર એ રસ લેતા નથી. કેમ કે એ દિવ્ય લોકના વાસી હોય છે, બરોબર ને. તો પરમહંસો કોણ હોય છે? એ મુક્ત આત્મા હોય છે. તો મુક્ત આત્મા હોવાને કારણે આ લોકો કેવું છે કે આની અંદર રસ લઈ શકતા નથી, બરોબર. તો જેવી રીતે ગયા શ્લોકની અંદર આપણે જોયું, બરોબર. તો આપણે જાણીએ છીએ ભગવાનની મુખ્ય 3 શક્તિઓ છે. કોઈને યાદ છે કઈ કઈ શક્તિ છે? જે ભગવાનનું સર્જન, વિસર્જન, અંતરંગ બહિરંગ અને તટસ્થ શક્તિ, તટસ્થ બરોબર. હા, તટસ્થ તો બરોબર. તો અંતરંગ શક્તિ એ શું છે કે જે ભગવાનના જે પરમહંસ ભક્તો છે, બરોબર, એ અંતરંગ શક્તિની અંદર હોય છે, બરોબર. જે ભગવાનના ભક્ત નથી એ ભગવાનની માયા શક્તિની અંદર હોય છે, બહિરંગ શક્તિની અંદર હોય છે, બરોબર. અને જે ભગવાનના મીન્સ આપણે કઈ પરિસ્થિતિની અંદર આપણે વચ્ચે હોઈએ છીએ, બરોબર, તટસ્થ. કેમ કે આપણે થોડું ઘણું જાણ્યું. પેલા લોકો કેવું છે, હજુ ભોગની અંદર એટલા બધા લાગેલા છે ને, પેલું સુવર જેવું, બરોબર,
એમ તો સુવરને કેવું છે જે જ્યારે એ પોતે વિષ્ટા ખાતું હોય બરોબર અને કિચડની અંદર પડેલું હોય તો કેવું છે અજ્ઞાનને કારણે કેવું છે એને મજા લાગે, એને આનંદ લાગે. હવે સુવરની તો કઈ વાત, પણ જ્યારે તમે પેલી ઘટના જોવો છો બરોબર કે જ્યારે ઇન્દ્ર એવું મીન્સ એવું અનુચિત કાર્ય કરે છે ઇન્દ્ર બરોબર ને, ત્યારે બ્રહ્માજી એને શ્રાપ આવે છે અને પોતે સુવર્ણની યોનિ પ્રાપ્ત કરે છે. અને જ્યારે એ પોતે કિચડની અંદર પડ્યો હોય છે ત્યારે બ્રહ્માજી ફરી વાર એને લેવા આવે છે બરોબર. તારે કહે છે ઇન્દ્ર હવે તમારે તો પોતાનું શાસન નિભાવવાનું છે. તો તરત જ શું કહે છે કે કયો ઇન્દ્ર, કે હું કોઈ ઇન્દ્ર નથી, અહીં મારી પત્ની છે, મારા બાળકો છે, હું મજા કરું છું બરોબર, મને બધું જ સુખ પ્રાપ્ત છે. હે તો આ અવસ્થા છે બરોબર. તો આપણે શું વિચારીએ કે આપણે તટસ્થ શક્તિ છે બરોબર ને, પણ જો આપણે પેલી બાજુ જઈએ તો હવે આપણને ખબર પડી છે કે ત્યાં તો આવું બધું દુઃખ છે બરોબર ભૌતિકની અંદર બરોબર. તો હવે આપણે આધ્યાત્મિક જવાની કોશિશ કરીએ તો આપણે વચ્ચે બેલેન્સ છે કે આ બાજુ જવું તો દુઃખ છે બરોબર, પણ આ બાજુ જવું છે તો શંકા છે, ડાઉટ છે બરોબર, તો ક્લિયરિટી નથી બરોબર. કેમ કે પેલો એવું કહે છે કે બહુ મજા આવે બરોબર, અને પેલો એવું કહે છે મજા આવે બરોબર, તો આપણે વચ્ચે કન્ફ્યુઝ છે બરોબર. તો જે વચ્ચેના માણસો છે અત્યારે આપણે બધા જ આપણે અહીંયા ભાગવતમની અંદર બેઠેલા છે બરોબર, એની બધાની આપણી વચ્ચેની પરિસ્થિતિ છે કે આ બાજુ જવું કે આ બાજુ જવું છે, કેમ કે આપણે બેલેન્સ કરવાની કોશિશ કરી રહ્યા છે બરોબર. પણ જો આપણે ગુરુના શરણે આવીએ બરોબર, તો આપણને ખૂબ સરસ ભગવાને ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભાવનામૃત કર્મ બતાવ્યું છે બરોબર, કેવી રીતે બિલકુલ સંસારની અંદર રહી બરોબર વિરક્ત થઈને સંન્યાસી જેવું જીવન જીવી શકાય અને ભગવત ભક્તિ કરતા આગળ પણ વધી શકાય. હે ને તો બિલકુલ આપણને રિયાલિટી, અને ભક્તો અત્યારે બધા પ્રેક્ટિકલ કરી રહ્યા છે. હે ને તો આપણે ઋષિ આપણા ભક્તો જોઈએ છે બરોબર કે જયપતાકા સ્વામી મહારાજ, પછી પ્રભુપાદ, પછી ઘણા બધા એવા સિનિયર ભક્તો છે, બિલકુલ આ જ્ઞાનને બિલકુલ ઉતારી લીધું છે, પી લીધું છે. તો એમને કોઈ કન્ફ્યુઝન નથી. કેમ કે જયપતાકા સ્વામી મહારાજને કેટલી બધી એમ સમસ્યાઓ આપણને લાગે, પણ છતાં જ્યારે એ ભગવાનનું નામ સ્મરણ કરે છે, જ્યારે એ પોતે લેક્ચર આપતા હોય છે બિલકુલ આનંદની અંદર, કેવી રીતે આ વસ્તુને હેન્ડલ કરી શકે, કેમ કે એને કેવું છે એમને જે આ પેલું કેવું છે આ બધું ભૌતિક જગત એક સપના સમાન છે બરોબર, કે આનો નષ્ટ થવાનો છે, બિલકુલ એમને ફસાઈ લીધું છે બરોબર. અને પેલું કેવું છે બાળક, સિમ્પલ વસ્તુ છે, જ્યારે બાળક કોઈ નાનું બાળક રમતું હોય અને રમતું હોય ત્યારે એને કોઈ ચોટ આવે બરોબર, તો કેવું છે ઊભું થઈને તરત રમવા લાગી જશે બરોબર, પણ જ્યારે રમત પૂરી થશે તો તરત જ એને ખબર પડશે કે મને વાગ્યું છે તો ફરિયાદ કરશે. તો જ્યારે આવી રીતે જ્યારે ભગવાનના શુદ્ધ ભક્તો છે એમના આપણે ચરણની અંદર રહીએ તો આપણને કેવું છે જે ભગવાનની લીલાઓ છે બરોબર, અને જે ભગવાનના ભક્તો છે કેવી રીતે કાર્ય કરે છે તરત આપણને યાદ આવી જાય. તો આપણને એવી સમસ્યા આવે, દુઃખ આવે તો તરત જ એ પ્રભુજી કેવી રીતે સહન કર્યું બરોબર ને, અને હું શરીર નથી, હું આત્મા છું બરોબર. અને ઘણા તો એવા બધા ભક્તો છે બરોબર, આપણે એમના દ્રષ્ટાંતો જોઈએ છે બરોબર, એમને કેટલા બધા એવા રોગ થયેલા છે કે ખતરનાક બરોબર, હવે મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ સરસ રીતે જ્યારે એમને મળીએ ત્યારે એ બધું આપણી જોડે વ્યવહાર એમનો જોઈએ તો બિલકુલ ખબર જ ના પડે, આનંદની અંદર હોય બરોબર. કેમ કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી એમને ખબર પડે છે કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે બરોબર, પણ આ અજ્ઞાનને દૂર કરવું હોય તો ગુરુના શરણે જવું પડશે અને ગુરુની સેવા કરવી પડશે. હે ને જો સેવા કરશું બરોબર તો પછી શું થશે કે પેલું જન્મ કર્મ ચ દિવ્ય એમ યો વેતિ તત્વ તક્તા દેહમ પુનર્જન્મ નીતિ મામિતિ સ્વર્જુન, આપણે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરશે તો આપણે ભગવાન વિશે જાણીશું બરોબર, અને ભગવાનને તત્વતઃ જાણવા પડશે. ઉપર જાણવાથી કઈ નહીં મેળ પડે બરોબર ને, કે તત્વતઃ તો જ આ સારી રીતે સમજી શકીશું, પણ કોની કૃપાથી, કે ગુરુની કૃપાથી બરોબર. તો હંમેશા આપણે બધાના એમના ઋણી બનવા છે. આપણા શિક્ષા ગુરુ છે, આપણા દીક્ષા ગુરુ છે, જે આપણને જોડીને લાવ્યા છે બરોબર, કે આપણા સિનિયર ભક્તો છે બરોબર, એ પણ આપણને કેવું છે ઘણીવાર આપણને કોલ કરીને બોલાવે કે માતાજી પ્રભુજી જોડાઈ જાઓ બરોબર ને, અને પેલી કરે બરોબર. વિચાર કરો પોતે એટલી કામની અંદર વ્યસ્ત છે પણ એમને ખબર છે કે એમને થોડો રસ ટેસ્ટ કરી લીધો છે કે ખરેખર ભગવાનની સેવા કરવાથી કોઈ નુકસાન નથી, બધું જ સારું છે. અને જે કાર્યો આપણે જે 8મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કહે છે ને કે જે વેદાધ્યન સકામ કર્મ બરોબર ને, અને જ્ઞાન યજ્ઞ, જ્ઞાન દ્વારા ધ્યાન દ્વારા જે ફળ પ્રાપ્ત થાય છે એ મારા ભક્તને પણ પ્રાપ્ત થાય છે. તો ભગવાન આપણને ચોક્કસ શાશ્વત કરે છે બરોબર. તો આજે શું કહેવાય છે કે આપણે એમના ચરણોની સેવા કરવાની છે, આપણે દીક્ષા લેવાની છે બરોબર. કેમ કે શું છે આપણે જે દીક્ષા લીધી છે એમને પોતે ઋણી સમજીને બધું કાર્ય કરવાના છે, અને જે અગર આપણે ભાગવતમ સાંભળી રહ્યા છે તો પણ આપણે ભગવાનના ઋણી છે. તો કેવી રીતે આપણે ભક્તોને સારી રીતે જોડી શકીએ, અને બીજું કે જે નવા ભક્તો છે જે એમને શિક્ષા લેવાની છે બરોબર, તો શું કરવાનું છે કે આપણે ગુરુના ચરણની સેવા કરવાની છે. તો ગુરુના ચરણની સેવા એટલે શું, એમને પેલું બધા જે ગુરુ મહારાજનું કરતા હોય એવી રીતે. તો ગુરુની સેવા આપણે બે રીતે કરી શકીએ, વાણી સેવા અને વપુ સેવા
હે ને વપુ સેવા એટલે શરીરની સેવા. તો એ તો ઉચ્ચ ભક્તો છે, ત્યાં આગળ આપણે તો કઈ ચાન્સ પણ ના મળે. આપણે તો જ્યારે ગુરુ મહારાજને મળવા જઈએ છીએ ને તો માત્ર દૂરથી દર્શન કરવા મળે, આપણે નજીક પણ ના જઈ શકીએ, એટલી બધી જે ભક્તોની ભીડ હોય છે, બરોબર ને. પણ છતાં પણ એ કૃપાળુ છે, દયાને પાત્ર છે, માત્ર નજર દ્રષ્ટિ કરીને આપણી ચેતનાની કોન્શિયસને ચેન્જ કરી શકે છે. ખૂબ એમનો એટલો બધો પ્રભાવ છે, એમના પ્રભાવની અંદર જ આવે, એમનું જ્યારે ચારિત્ર જોવે એટલે બિલકુલ લોકો ભક્તિની અંદર લાગી જ જાય છે. હે ને ચૈતન્ય મહાપ્રભુ કીધું છે ને આપણને, શું કીધું કે નામે રુચિ, જીવે દીવા, જીવે દયા અને વૈષ્ણવ સેવા. તો આપણે ભગવાન નામની અંદર રુચિ લાવવાની છે, જીવે દવા એટલે ભક્તોને આપણે ભક્તિની અંદર જોડવાના છે, બરોબર. અને પછી શું કરવાનું છે કે આપણે વૈષ્ણવ સેવા કરવાની છે, જે સિનિયર ભક્તો છે એમની સેવા કરવાની છે, હે ને. તો આ જ્યારે આપણે પ્રાપ્ત કરીશું ત્યારે આ જ્ઞાનને આપણે સમજી શકીશું, બરોબર. તો આપણને ખબર પડશે કે બધા દુઃખનું કારણ એવું અજ્ઞાન છે, બરોબર. તો ચોક્કસ બધા જોડાવો અને દીક્ષા માટે પણ પ્રયત્ન કરો, બરોબર. આપણા પ્રભુજી અને માતાજી બધા વારંવાર પ્રયત્ન કરતા હશે. અને તમને કદાચ એવું શંકા લાગે ને તો તમે જેમને દીક્ષા લીધી છે, માતાજી પ્રભુ જે પોતાના જીવનની અંદર કેવું અનુભવી શકે છે, બરોબર, એ તમે પૂછી શકો છો, બરોબર. કેમ કે આપણે ઉપદેશામૃતની અંદર કહેવામાં છે, દદાતી પ્રતિ ગૃહ્યાતિ ગુહ્યમ આખ્યાતે પૂછતે ભૂખતે ભોજતે ચેનમ ષડવિધમ પ્રીતિ લક્ષણમ. કે ભક્તો સાથે શું કરવાનું છે, એને દાન આપવાનું, દાન લેવું, એની જોડે પ્રસાદ ખાવો, પ્રસાદ લેવો, બરોબર. એમની જે મનની અંદર એમની મનની વાત જાણવી, બરોબર. અને આપણી મનની વાત એમને કહેવી. તો આ એમ ભક્તો વચ્ચે પ્રીતિ વધે છે, બરોબર. તો આ પ્રીતિ ક્યારે વધે કે જ્યારે આપણે આવા વિદુરજી છે, બરોબર, કે મૈત્રેય મુનિ છે, બરોબર, એવા જે ભક્તો છે એમના સંગમાં રહીશું, એવા ગુરુજીના સંગમાં રહીશું, તો ચોક્કસ આ વસ્તુને આપણે સમજી શકીશું, બરોબર, કે બધા દુઃખનું કારણ અજ્ઞાન છે. અને એવી રીતે, બરોબર ને, કે બિલકુલ જ્યારે ભગવાનની લીલાઓની અંદર જ્યારે પ્રવિષ્ટ કરે છે, બરોબર, નિત્ય લીલા પ્રવિષ્ટ, તો ભક્તો બધું ભૂલી જાય છે, બરોબર ને. તો સતત ભગવાનનું એવું સ્મરણ કરી શકે અને ભગવાનની કૃપાથી એવું એમને શક્તિ પ્રદાન થાય છે. ઘણા એવા ભક્તો છે ને, તો એના આપણે દાખલા જોઈશું ને તો બિલકુલ તે વખત ધર્મેશ્વર પ્રભુજી કહેતા હતા કે ઓપરેશન પણ જ્યારે ઓપરેશન કરવાનું થાય ને ત્યારે પોતે નાશ પણ નથી લેતા, બોલો વિચાર કરો. તો કેટલા હદ તરીકે એમને પોતે શરીરને આત્માથી અલગ કર્યું છે, બરોબર ને. તો આપણે બધો સ્ટડી કરવાનો છે, અભ્યાસ કરવાનો છે અને બધા અનુભવો કરવાના છે. હરે કૃષ્ણ. કોઈને કંઈ જોડવું હોય તો જોડી શકો છો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે નમો નમઃ. કૃષ્ણ હરે કૃષ્ણ, અનંત કૃષ્ણ કોટી કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ હરે કૃષ્ણ ધન્યવાદ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ. કોઈને કોઈ જોડવું હોય તો જોડી હરે શકો છો, કૃષ્ણ કોઈને પ્રભુજી કોઈ દંડવત પ્રશ્ન હરે હોય તો કૃષ્ણ પ્રણામ. પૂછી શકો પ્રભુજી છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, બરોબર. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ દંડવત પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ, પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુજી જય શ્રી પ્રભુજી કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. દંડવત પ્રણામ, કૃષ્ણ. દંડવત પ્રણામ. તો આપણે કેવું છે, કોઈને કોઈ જોડવું હોય તો જોડી શકો છો, બરોબર. અને કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો થોડો જે આપણા સિનિયર ડિવોટી જેના કૃપાથી જે કંઈ સમજ આવી હોય એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ, નહીં તો એમને પૂછી લઈશ, બરોબર ને. અને આપણે હંમેશા કેવું છે, હરે વિનમ્ર થવાનું છે. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જો કોઈનો કોઈ પ્રશ્ન ન હોય તો અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ. તમે સેવા જે કરી છે હરે ભક્તો, કૃષ્ણ. એમના નામ લઈ શકો છો પ્રભુ. હરે આરતી નિગમતી માતાજી